જ્યાં કડક ધરતી ખડકની અને વિકરાળ મૂછા વીર છે, ઈ સતી સંતને હાવજ તણી ગાંડી જનેતા ગીર છે. ઈ ગીરની નિર્મળ નદીના જ્યાં ખળખળતા એ નીર છે, કઈ તાપ હરતા ઈ શ્યામનું અડાભીડ જ્યાં મંદિર છે, કઈ તાપ હરતા ઈ શ્યામનું અડાભીડ મંદિર છે, એવું તુલસી શ્યામ. તમે એકવાર ત્યાં જાઓ, ઈ ગરમ પાણીના કુંડ હજી છલકાય છે. ભગવાન કૃષ્ણએ જે વરદાન આપ્યા છે એ હવની પહેલો આજે તુલસીની સામે તુલસીની હારે એ ભગવાન કૃષ્ણ પરણે છે. અને ડુંગરની કુંખ ઉપર એ ટૂંક ઉપર માં રૂક્ષ્મણી પોતાના હાથમાં એ લોટનો એ લાડવો લઈને ઊભા છે. આ અમુક રહસ્ય હજી મને તમને ખબર નથી. ગરમ પાણીના કુંડ શા માટે છે? એમાં કોઈ જગ્યાએ ગરમ કરવામાં તો આવતું નથી પાણી, તો ઓટોમેટિક પાણી કેમ ગરમ રહે છે એટલું બધું? માં રૂક્ષ્મણી ડુંગરની ટૂંક ઉપર આઘા કેમ બેઠા છે? અને તુલસી અને શ્યામ એ કઈ રીતે, તુલસી શ્યામનું પ્રાગટ્ય કેવી રીતે થયું, આ બધું જાણવું એ આપણા માટે, આજની પેઢી માટે, આજના યુવાનો માટે બહુ જરૂરી છે. આપણે તુલસી શ્યામમાં ફરવા માટે જઈએ છીએ, ગરમ પાણીના કુંડઈ જોઈએ છીએ, રૂક્ષ્મણીના દર્શન કરીએ છીએ, તુલસી અને શ્યામના પણ દર્શન કરીએ છીએ, પણ એના ઇતિહાસ વિશે આપણને ખબર ન હોય તો એ ફરવાની મજા ન આવે. એટલા માટે તુલસી શ્યામનો સંપૂર્ણ ઇતિહાસ છે. આ એક ઇતિહાસની અંદર અનેક ઇતિહાસો જોડાણેલા છે, ત્યારે આ એક ઇતિહાસ બને છે. ઘણા બધા પ્રભુના વચનો, ઘણા બધા શ્રાપ, આવું બધું મળી અને એક ઇતિહાસ બન્યો. એટલે તુલસી શ્યામ. અને તુલસી શ્યામના સંપૂર્ણ ઇતિહાસની આપણે જ્યારે વાત કરવી હોય ત્યારે એ વાતની શરૂઆત ઇન્દ્રથી થાય છે. ભગવાન જે ઇન્દ્રદેવ છે એની પાસે ખૂબ જ સંપત્તિ, એટલે એને પોતાની જાતનું અભિમાન આવે છે. સાંભળજો આ તુલસી શ્યામનો ઇતિહાસ અને તુલસી અને શ્યામનું પ્રાગટ્ય કેવી રીતે થયું, આ ગરમ પાણીના કુંડ કેવી રીતે છે, એ બધી આગળ વાત આવશે. પણ આપણે મૂળિયું તપાસવું પડે કે આ વાતની શરૂઆત ક્યારે થઈ. તો ઇન્દ્રદેવથી શરૂઆત થાય. ઇન્દ્રદેવને એની પાસે ખૂબ જ સંપત્તિ હતી, ખૂબ જ સારી સારી રાણીઓ હતી, રૂપવતીઓ હતી. એટલે પોતાની જાતનું અભિમાન આવ્યું કે મારી પાસે છે એવું કોઈની પાસે નથી, મારી પાસે જે રૂપવતી છે એવી નારીઓ કોઈની પાસે નથી, મારી પાસે જે સંપત્તિ છે, મારી પાસે જે રાજ્ય છે એવું કોઈની પાસે નથી. એવું અભિમાન આવ્યું ને દરેક દેવતાઓને એમ કે મારી પાસે છે એવું કોઈની પાસે નથી, મારી પાસે છે એવું કોઈની પાસે નથી. એક રટન થઈ ગયું, મનમાં એમ જ થઈ ગયું કે હું જ કાંઈક છું. અને પોતાની જાતનું જ્યારે અભિમાન આવે ને ત્યારે ઈશ્વર હામો પડે છે. યાદ રાખજો, પોતાની જાતનું જ્યારે અભિમાન આવે ત્યારે ઈશ્વર હામો પડે. આપણે કહીએ છીએ ને કે અભિમાન તો રાજા રાવણનું નથી, તો માણસનું શું રે? અને આપણી જો વાત કરીએ તો તમને જ્યારે તમારી જાતનું અભિમાન આવે ત્યારે એક આટો શમશાનમાં મારી લેવો, બસ. એટલે બધું અભિમાન ઉતરી જાય. શું કામ? કે આપણી કરતા હારા હારા હોશિયાર માણસો છે ને એ ત્યાં રાખ થઈને ઉડી ગયા છે. આપણી કરતા હારા હારા માણસો એ શમશાનમાં જઈ અને રાખ થઈને ઉડી ગયા છે. કોઈને હારે કોઈ કઈ લઈ નથી ગયા. તો અભિમાન કરવું તો કરવું છે ને. પણ આ તો દેવોનો દેવ, ઇન્દ્રદેવ કહેવાય. ઇન્દ્રની પાસે આખું સત્તા હતી, દેવતાઓનો એ રાજા કહેવાય. ઇન્દ્રને અભિમાન આવ્યું અને બધાય દેવતાઓને વાતો કરતો જાય કે મારી પાસે છે એવું કોઈની પાસે નથી. ને એમાં એકવાર ભગવાન ભોળિયાનાથની સામે ગયો અને ન્યા જદી અભિમાન કર્યું, यदि આ તો દેવોનો દેવ, આખી સૃષ્ટિનો સર્જનહાર એ ભગવાન ભોળિયોનાથ. અને ભગવાન ભોળોનાથ એની વાતમાં સહેમત નહોતો. એને એમ હતું હું કે ઇન્દ્ર હવે વયો જાય તો સારું, પણ એ પોતાના વખાણ કરવામાં જ રહ્યો કે તમારી પાસે શું છે. ભગવાનને ભોળાનાથને એમ કહે છે કે તમારી પાસે તો કાંઈ નથી, ઉઘાડા ડીલે રખડો છો, હારે પોઠિયા હોય, થોડાક ભૂતડા હોય, તમારી પાસે બીજું છે હું? મારો એકવાર મહેલ જો. પોતાની જાતનું ઇન્દ્રએ અભિમાન કર્યું. ભગવાન ભોળિયાનાથને આમ ક્રોધ આવવા માંડ્યો. ત્રીજું નેત્ર ખુલે ન ખુલે ઈ પેલા ભગવાન ભોળાનાથને પરસેવો વળ્યો ભાઈઓ. એટલો ક્રોધ આવ્યો.
ભગવાન ભોળાનાથ લાલ ચોળ થઈ ગયા ને ઇન્દ્રની નજર ગઈ કે હમણાં જો ત્રીજું નેત્ર ખુલશે તો મને બાળીને ભસ્મ કરી દે, એની કરતા અહીંથી ભાગી જવામાં સારું છે. અને ઇન્દ્ર તો ભાગી ગયો અને ભગવાન ભોળાનાથને પરસેવો વળી ગયો તો એ પરસેવો આમ કરીને આમ કર્યું અને એ પરસેવાનો કપાળમાંથી પરસેવો લૂછી અને આમ જ્યારે હાથનો ઝાટક્યો માર્યો ત્યારે ઈ જે પરસેવાના ટીપાઓ છે એ ધરતી ઉપર પડ્યા અને ધરતીમાં આગ મંડી લાગવા, ભાઈ ધરતી મંડી ધ્રુજવા. અને તેથી ધરતી છે એ પૃથ્વી છે એ ગડગડતી ડોક મૂકીને બે હાથ જોડીને ભગવાન ભોળિયાનાથને પ્રાર્થના કરે, પ્રભુ આ સૃષ્ટિ તમે બનાવી છે અને હમણાં આ સૃષ્ટિનો વિનાશ થઈ જાય, સૃષ્ટિનો વિનાશ થઈ જાય એ પહેલા મને બચાવી લ્યો, આ દરેક જીવનો વિનાશ થાય. અને તેથી ભગવાન ભોળિયાનાથ છે પૃથ્વી ઉપર આવ્યા અને પોતાના પરસેવાના જે ટીપાઓ હતા એ ધરતી ઉપરથી એ પોતાના હાથમાં લઈ લીધા. એ પરસેવાના ટીપાને પોતાના હાથમાં લઈ લીધા અને પછી નક્કી કર્યું કે આને દરિયામાં ફેંકી દો. અને ભગવાન ભોળિયાનાથ છે એ દરિયા પાસે જઈ અને પોતાના હાથમાં પોતાના પરસેવાના ટીપાને લઈ અને દરિયામાં આમ ઘા કર્યો અને દરિયાના પેટાળમાં એ ટીપાઓ ગયા અને દરિયાએ ઝીલી લીધા. ભાઈ પછી ભગવાન ભોળિયાનાથ તો નીકળી ગયા પણ 9 મહિના સુધી એ ભગવાન ભોળિયાનાથના પરસેવાના બિંદુઓ છે એ દરિયાની અંદર રહ્યા, એમાંથી એક બાળકનું સર્જન થઈ ગયું. ભગવાન ભોળિયાનાથના પરસેવાના ટીપા એના બિંદુથી દરિયાના પેટાળમાં એ જળની અંદર એ બાળકનું એમ કહેવાય છે કે ઉત્પત્તિ થઈ, બાળકનો જન્મ થયો. એ 9 મહિને એ બાળક બન્યું અને એ બાળકને દરિયાએ બહાર મોકલ્યું. એ કયું એનું નામ એ ભગવાન ભોળિયાનાથના પરસેવાના બિંદુમાં એ જળની અંદર બનેલો એ જળનો પુત્ર એટલે જાલંધર, જેને જળે જાગ્યો તો 9 મહિના સુધી એનું પાલન પોષણ કર્યું. એ ભગવાન ભોળિયાનાથના પરસેવાના એ બિંદુનો જે પ્રગટ થયો એ જળપુત્ર જાલંધર જે આપણે કહીએ છીએ એ જાલંધરનું અવતરણ થયું અને જાલંધરને બહાર મોકલવામાં આવ્યો ને પછી માત્ર ને માત્ર ઈશ્વરની ભક્તિ જ કરી એના માળાના મણકે ઠાકર બેઠો હોય અને તુહી ઠાકર એ અખિલ બ્રહ્માંડના નામ સિવાય બીજું કાંઈ નામ એની જાપમાં આવે નહીં. ધીરે ધીરે મોટો થયો. આ તો ભગવાન ભોળિયાનાથના પરસેવામાંથી બનેલો એટલે જેવી તેવી બુદ્ધિ નો હોય. એને દરિયાની બાજુમાં એક ટાપુ જે સમૂહ દ્વીપો હતા ભારત વર્ષની અંદર, એમાંનું એક દ્વીપ એટલે આજનું દીવ, અને દીવ એ દ્વીપની ઉપર જઈ અને આ જળપુત્ર જાલંધરે પોતાના રાજ્યની સ્થાપના કરી. ભાઈ એ રાજ્યની સ્થાપના કરી પછી ખૂબ જ તપસ્યા કરી અને ભગવાન નારાયણ ભગવાન વિષ્ણુ પોતે પ્રગટ થયા અને કીધું કે માંગી લે, આજ હું તારી ઉપર રાજી છું, તે મારી ભક્તિ કરી છે. અને તેથી જળપુત્ર જાલંધરે એમ કીધું હતું કે મને તમારે વરદાન આપવું હોય, તમે મારી ઉપર રાજી હો તો મને અમર બનાવી દો, મારું કોઈ દી મૃત્યુ ન થાય. ભગવાન વિષ્ણુ કહે છે કે અમરતાનું વરદાન આજ સુધી કોઈને મળ્યું નથી અને જેનો નામ છે એનું નાશ છે એ નક્કી છે. પણ જાલંધર હું તને એવું વરદાન આપું જ્યાં સુધી તું નબળા રસ્તે નહીં ચડ, તારા મનમાં નબળો વિચાર આવે, નબળા રસ્તે ચડી જઈશ અને તારા પત્ની તારી ઘરવાળી પર પુરુષની સાથે રહેશે ત્યારે તારું મૃત્યુ થશે. ત્યાં સુધી મૃત્યુ નહીં થાય તો તારે આ બે વાત યાદ રાખવાની. તારી પત્ની ક્યારેય પરપુરુષ પાસે જાવી ન જોઈએ, એના મનમાં ક્યારેય નબળો વિચાર ન આવવો જોઈએ અને તું કોઈ દિવસ નબળા રસ્તે જાતો નહીં, ખોટું કામ કરતો નહીં, એટલે તારું મૃત્યુ કોઈ દી આવશે નહીં. એ અમરતાનું વરદાન મેળવી અને પછી તો ભાઈ જેને અમરતાનું વરદાન મળી ગયું હોય એને અભિમાનના કોઈ દી થોડા પાર રહે. ઈ રાજ્ય તો ખૂબ જામ્યું એનું. અને જે શુક્રાચાર્ય જે છે શુક્રાચાર્યજીને એમ કહેવાય છે કે આ જલપુત્ર જાલંધરે દાનવોના ગુરુ તરીકે સ્થાપના કરી કે તમે આ જે રાક્ષસો છે, જે દાનવો છે, એના ગુરુ બનો.
એને સારી સલાહ આપો. આવો તો ભક્ત હતો એ જલપુત્ર જાલંધર. અને એને શુક્રાચાર્ય એના ગુરુ બન્યા પછી દાનવો એટલે કે જે કાલનેમી દાનવ હતો એની દીકરી વૃંદા, અને વૃંદાની સાથે આ જલપુત્ર જાલંધરે લગ્ન કર્યા. દાનવની દીકરી સાથે લગ્ન કર્યા વૃંદાની સાથે. શું કામ? એને ખબર હતી કે આ પતિવ્રતા નારી છે, પોતાના પતિને ભગવાન સમજવા વાળી આ નારી છે. આની જેવી ભક્તની ક્યાંય મળશે નહીં, અને આ કોઈ દિવસ પર પુરુષ પાસે જાય નહીં, એટલે મારું મૃત્યુ કોઈ દી થાય નહીં. એટલે કાલનેમી દાનવની દીકરી વૃંદાની સાથે આ જલપુત્ર જાલંધરે લગ્ન કર્યા. અને એ પછી પોતાનું રાજ્ય છે એ ધીરું ધીરું એ શરૂ થયું. અને ફરીવાર આ જાલંધર છે ને એ તપસ્યા કરે છે. એ ભગવાનની તપસ્યા કરી અને પાછા ભગવાન નારાયણ છે એ પ્રગટ થાય છે અને કહે છે કે માંગી લે. અને ત્યારે કહે છે કે આ મારા આ દ્વીપથી થોડેક દૂર એક સરસ મજાના વનનું તમે સ્થાપન કરો, એક વન રોપો, અને એ વન એવું પવિત્ર હોય ત્યાં તમે અને ભગવતી લક્ષ્મીજી વસો, એવી મારી ઈચ્છા છે કે હું આ દીપ ઉપરથી વન બાજુ જોઉં તો તમારા દર્શન કરવાનું મને મન થાય. એટલે એમ કહેવાય છે કે ભગવાન નારાયણ પોતે એને વચન આપે છે કે હું મારા હાથથી વનનું રોપણ કરીશ, અને હું પોતે વિષ્ણુ અને લક્ષ્મીજી બંને ત્યાં બિરાજમાન થઈશું. અને એ પછી ભગવાન વિષ્ણુએ ત્યાં વનનું રોપણ કર્યું અને વન બનાવ્યું, અને એ વનનું નામ તુલ રાખવામાં આવ્યું. તુલા, તુલા નામનું વન. નામ તુલા શા માટે પાડ્યું? તો એનો પણ ઇતિહાસ આની અંદર આવે છે કે સતયુગની વખતે જે તુલ નામનો રાક્ષસ હતો એનો ભગવાન વિષ્ણુએ સંહાર કર્યો, અને સુદર્શન ચક્ર જ્યારે ચડાવ્યું ત્યારે તુલ રાક્ષસ છે ઓળખી ગયો કે આ સાક્ષાત નારાયણ હોય, બાકી મને બીજો કોઈ હરાવી ન શકે. અને બે હાથ જોડ્યા, પ્રભુ આજ મારું મૃત્યુ છે એ પાકું છે, તમે મને અહીંયા મારી નાખશો એ નક્કી છે, પણ મારે તમારી પાસે એક વરદાન જોવે છે, મરતા મરતા મારી છેલ્લી ઈચ્છા પૂર્ણ કરો. અને ભગવાન વિષ્ણુએ કીધું કે માંગી લે તુલા. એ તુલ નામનો રાક્ષસ છે એ માંગે છે, વરદાન માંગીને એમ કે છે કે તમારા નામની આગળ મારું નામ રે એવું કંઈક કરો કે લોકો તમારું નામ લે ને તો સાથે સાથે મારું નામ પણ આવવું જોઈએ, નહીતર હું મરી જાઈશ તો મને યાદ કોઈ નહીં કરે. તમે મને માર્યો છે કોઈને યાદ તો રહેવું જોઈએ ને. ભગવાનના હાથે મરવું એ પણ બહુ મોટી વાત છે. ભાગ્ય ધન ભાગ્ય અને ધન ઘડી હોય ત્યારે તમારા હાથથી મરવાનો મોકો મળ્યો છે, એટલે એવું કંઈક વચન આપો કે તમારા નામની આ પહેલા મારું નામ લોકોને લેવું પડે. અને ત્યારે ભગવાન વિષ્ણુ એમ કહે છે કે કલિયુગમાં હું કૃષ્ણ અવતારમાં અહીંયા આવીશ, અને ઈ જે તારું આ જે જગ્યા અત્યારે છે ઈ જ જગ્યામાં એક વન બનશે, અને વનનું નામ તારા નામ ઉપરથી હું રાખીશ. ભગવાને આવું વચન આપ્યું તુલ રાક્ષસને, દાનવને વચન આપ્યું કે તારું નામની ઉપરથી હું આ વનનું નામ રાખીશ, અને કલિયુગમાં તારા નામની પાછળ મારું નામ આવશે, એટલે કે તુલસી અને શ્યામ આજે જે જગ્યા છે ઈ તુલ નામનું વનનું નામ એટલા માટે જ રાખવામાં આવ્યું કે ઈ તુલ રાક્ષસનું જે વચન હતું એ ભગવાને પાડ્યું અને વન બનાવ્યું, અને એનું નામ તુલ રાખવામાં આવ્યું. એ તુલા નામનું વન એ અહીંયા આજનું જે તુલસી શ્યામ છે, અને તુલસી શ્યામનું જે આખું ગીરનું જંગલ છે, ભગવાને એમ કહેવાય છે કે જાલંધરને વચન આપ્યું હતું કે હું તારા દર્શન માટે અહીંયા વન બનાવીશ, અને હું અને પોતે લક્ષ્મીજી અહીંયા વસવાટ કરશું. એટલે આ બધાય વચનો ત્યાં પૂર્ણ થયા, વન પણ બની ગયું. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી ત્યાં રહેવા માટે પણ આવ્યા, અને જ્યારે જ્યારે જાલંધર દર્શન કરે ત્યારે એને દર્શન પણ આપતા.
પણ હવે તો અમરતાનું વરદાન છે જાલંધરને, કોઈના બાપની બીક નથી, એટલે દેવતાઓને કવરાવવા માંડ્યો અને ધીરે ધીરે દેવતાઓને હેરાન કરવાનું શરૂ કર્યું. એટલે દેવતાઓ ભગવાન ભોળિયાનાથ પાસે જઈને ફરિયાદ કરે છે, પ્રભુ આ ભગવાન નારાયણે આને અમરતાનું વરદાન આપીને બહુ ખોટું કર્યું, અમે કઈ આને પોગી ન હકી, આની પાસે અમરતાનું વરદાન છે. અને ત્યારે ભગવાન ભોળાનાથ એમ કે છે કે એને જો મારે પોગવું હોય તો હું એને ન મારી શકું, કારણ કે ભગવાન નારાયણનું વચન છે એને અવળા રસ્તે ચડાવવો પડે અને એની પત્ની છે પર પુરુષની સાથે રહે તો જ એનું મૃત્યુ લખેલું છે. અને ત્યારે દેવતાઓએ નક્કી કર્યું કે ગમે એ રીતે આને અવળા રસ્તે ચડાવો. અને એમાં ઈ કામ છે ઈ નારદ મુનિને સોંપવામાં આવ્યું. અને નારદ મુનિ તો આપણને ખબર છે કે એ બધું કામ એનું પરફેક્ટ જ કરે, એમાં તો બીજી વાત જ ન આવે. અને નારદજીને સમજાવીને મોકલ્યા કે તમારે આ જાલંધરને અવળા રસ્તે ચડાવવાનો છે, નહીતર અમને દેવતાઓને આ હક લેવા દે નહીં. એટલે આખું પ્લાનિંગ બન્યું. આજના ભાષામાં તમને કહું તો દેવતાઓએ આખો પ્લાન બનાવ્યો અને નારદજીને મોકલ્યા. અને નારદજી છે એ જાલંધરને રાજમાં આવી, એ જાલંધરના રાજમાં આવી નારદ મુનિ છે એ જાલંધરના ખૂબ વખાણ કરવા મળ્યા. આહા, તારા મહેલની શું વાત કરું, તારી સંપત્તિની શું વાત કરું, આવું તો દેવતાઓ પાસે ન હોય. અને જાલંધર ખુશ થવા મળ્યો, ઓહો આખી દુનિયાની સંપત્તિ, આખું દુનિયાનું સુખ મારે આંગણે છે. અને છેલ્લે નારદજીએ એક પોઈન્ટ મૂક્યો છે, સાંભળતું. નારદજીનું મોટામાં મોટું આ કામ ઈ હતું કે આને અવળે રસ્તે ચડાવો, પણ કેવી રીતે? નારદજી એમ કીધું, તારી પાસે બધું બરાબર છે, જાહો જલાલી છે, પણ તારી પાસે એક પત્ની હારી નથી. હે કે હા કે અરે ભલા માણા, આ તો કાલનેમી દાનવની દીકરી વૃંદા પતિવ્રતા ધર્મ પાળે, એના જેવી પત્ની કોઈ દી કોઈને મળે નહીં. અને ત્યારે નારદજીએ એટલું કીધું કે એના જેવી પત્ની કોઈને મળે નહીં, વાત સાચી, પણ તે કોઈ દી રૂપના દર્શન કર્યા છે? આ તારી પત્નીનું રૂપ તો કાંઈ ન કહેવાય, આ તો કદરૂપી છે. એકવાર તું રૂપનું નજર કરીને તો તને ખબર પડે કે નારી શું કહેવાય, નારીની હાલ કેવી હોય, એની ચાલ કેવી હોય, એની બોલી કેવી હોય, એનું રૂપ કેવું હોય, એ તને શું ખબર પડે? તારા રાજમાં નારીમાં તો કાંઈ નથી, તારી પત્નીના રૂપમાં કાંઈ નથી. એવું જ્યારે કીધું ત્યારે ખૂબ ક્રોધ ચડ્યો કે આ મુનિને કાંઈ કહેવાય નહીં, આ તો નારદ મુનિ છે, કાંઈક કહેવાય ગયું એને શ્રાપ આપી દે તો. વિચાર કરે છે કે કરવું શું. નારદ મુનિને પૂછ્યું કે તમે જે રૂપના વખાણ કરો છો એ રૂપ મારે જોવું હોય તો એવું રૂપ દુનિયામાં ક્યાં છે, એને હું લઈ આવું. હું તો અમર છું, મને કોઈ મારી ન શકે, ગમે એને જીતીને ગમે એ સ્ત્રીને રૂપવતી હોય આ દુનિયાની અંદર જે પહેલા નંબરનું રૂપ હોય એનું નામ મને આપો, એટલે હું અહીંયા લઈ આવું, પછી મારું રાજ શોભે. અને ત્યારે નારદજીએ કીધું કે દુનિયાની અંદર તો ઠીક, જે પાર્વતીની અંદર રૂપ છે, ભગવાન ભોળિયાનાથના પત્ની જગદંબા પાર્વતીનું રૂપ છે ને, એવું કોઈનું રૂપ નથી દુનિયામાં, ક્યાંય આવું રૂપ મળે નહીં. અને ઈ જો તારા ઘરે હોય તો આ રાજ છે ને ઈ તો શોભી ઉઠે. નારદજીએ એવી વાત કરી એટલે તરત નક્કી કરી નાખ્યું કે હમણાં હું જઈને ભગવાન ભોળિયાનાથને હરાવીને આગળ પાર્વતીને લઈને અહીંયા આવું. એ અભિમાન આવી ગયું કે ભોળાનાથ આપણને કઈ કરી શકે એમ નથી, આપણે તો અમરતાનું વરદાન છે. એટલે સીધી જ આ જલપુત્ર જાલંધરે જેના પરસેવાથી પોતે બન્યો છે એની સામે આજ યુદ્ધ કરવા જવાનું નક્કી કર્યું ને એની પત્ની એટલે કે આખી દુનિયાની 14 બ્રહ્માંડની જનેતા ભગવતી પાર્વતીને પોતાના ઘરમાં બેહાડવાની વાત થઈ. એ વખતે હિમાલયમાં ભગવાન ભોળિયોનાથ છે ડીમડીમક ડબરું વગાડવા માંડ્યો ને આનંદિત થઈને આમ નાચ કરવા માંડ્યો. ભાઈ તેથી પાર્વતી માતાજી પૂછે છે કે તમે આટલા બધા રાજી કેમ થઈ ગયા આજ? અને તેથી કીધું કે હવે દેવતાઓને સુખનો વારો આવ્યો છે અને વિધર્મીને આજ નાશ થવાનો છે, વિધર્મીનો નાશ થવાનો છે. કે કોણ વિધર્મી?
જે જાલંધર છે ને, મારા પરસેવાના ટીપામાંથી બનેલો જાલંધર, આજ તને એની પત્ની બનાવવા માટે અહીંયા મારી સાથે યુદ્ધ કરવા માટે આવી રહ્યો છે અને એનું મોત એને પોકારી રહ્યું છે. અને તેથી પાર્વતી ખડખડા દાંત કાઢવા માંડ્યા કે મને એના ઘરમાં બેહાડવી છે, એમ મને લઈ જાહે. એ હજી વાતો થાય છે ત્યાં તો અહીંથી એ આક્રમણ થઈ ગયું ભાઈ ભગવાન ભોળિયાનાથને એ હિમાલયની અંદર. અને ભગવાન ભોળિયાનાથના જે ગણ છે એ બધા હામાં યુદ્ધ કરે છે. હજી ભગવાન ભોળિયાનાથ સુધી તો આ પોગી જ નથી શક્યો જાલંધર. હજી તો એના ગણોની હારે જ યુદ્ધ થાય છે. એના ગણો ભગવાન ભોળિયાનાથના ગણ એટલે જેવા તેવા હોય નહીં. ઈ મરે નહીં ને આય અમર હતો, આય મરે નહીં. એનું હામ ગવાશાન યુદ્ધ હાલે. હાજ પડી ગઈ અને આખી રાતે યુદ્ધ હાલવાનું જ હતું. અને એક બાજુ ભગવાન વિષ્ણુ અહીંયા કપટ કરે છે. હવે સાંભળવા જેવી વાત છે. ભગવાન વિષ્ણુએ જાલંધરનું રૂપ લીધું અને પોતાના મહેલે આવ્યા જ્યાં વૃંદા હતી. કારણ કે વૃંદાની હારે આજ ખોટું કરવું છે અને જ્યાં સુધી ખોટું ન થાય ત્યાં સુધી આના અમરતાનું વરદાન છે એ તૂટે નહીં. અને અમરતાનું વરદાન જ્યાં સુધી ન તૂટે ત્યાં સુધી આ જાલંધર મરે નહીં. એક બાજુ ભગવાન ભોળિયોનાથ વાટ જોઈ રહ્યા છે કે એક તો ભગવતી પાર્વતી ઉપર નબળી નજર કરી એટલે એ ખોટા રસ્તે તો ચડી જ ગયો. એક વચન તો એનું પૂરું થઈ ગયું. બીજું વચન એવું છે કે એની પત્ની પર પુરુષની સાથે રહે અને નબળી નજર કરે અથવા તો કંઈક ખોટું કરે તો આનું મૃત્યુ થાય, અમરતાનું વરદાન તૂટી જાય. પણ એક વરદાન તો તૂટી ગયું છે કારણ કે ભગવતી પાર્વતીની સામે નબળી નજર કરી એક વરદાન તૂટી ગયું. હવે બીજું પોતાની પત્નીનું રહ્યું છે. અને એ જગ્યાએ અહીંયા જાલંધર છે ઈ અહીંયા યુદ્ધ કરે છે અને એક બાજુ ભગવાન વિષ્ણુ છે એ જાલંધરનું રૂપ લઈ અને પોતાના રાજ્યમાં આવ્યા અને વૃંદાને મળ્યા. આખી રાત એની સાથે રોકાણ. આખી રાત રોકાણા એટલે વૃંદાને તો એમ જ હતું કે અમારો પતિ જ છે. પણ એ તો ભગવાન વિષ્ણુ હતા અને આખી રાત એની સાથે રહ્યા, મોજ મસ્તી કરી. એટલે ઓલા પણ અમરતાનું જે વરદાન હતું એ તૂટી ગયું. અને પછી ભગવાન ભોળિયાનાથે એ જાલંધરનો વધ કર્યો. જાલંધરનું મૃત્યુ થયું. અને એ મૃત્યુના સમાચાર એમ કહેવાય છે કે હવારમાં સૂરજ નારાયણ ઉગ્યો એ વખતે નારદ મુનિ આવે છે ને અહીંથી ભગવાન વિષ્ણુ છે એ જાલંધરના રૂપમાં હતા અને આ વૃંદાને કહીને ગયા કે હવે હું યુદ્ધ કરવા માટે જાઉં છું. ત્યાંથી નીકળી ગયા. નારદજી આવ્યા અને નારદજીએ સમાચાર આપ્યા કે રાત્રે યુદ્ધ કરતા કરતા ભગવાન ભોળિયાનાથની સામે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તે જાલંધરનું મૃત્યુ થયું. હે કે હા કે વહેલી સવારે અને આખી રાત યુદ્ધ કરતા હતા એવું તમે કહો છો મુનિ? નારદજી કહે છે કે હા. અરે કે એ તો આખી રાત મારી સાથે હતા, હમણાં જ યુદ્ધ કરવા માટે ગયા છે. અને તેરી નારદજીએ કીધું કે તમારી હારે કંઈક કપટ થયું હશે, બાકી આ યુદ્ધ જોવામાં હું હતો. અહીંથી જાલંધર યુદ્ધ કરવા માટે ગયો પછી પાછો વળ્યો જ નથી. હે કે હા. અને આખા શરીરમાં જ્વાળા થઈ ગઈ. ઓહો, કોઈ દેવતાઓએ મારી હારે કપટ કર્યું. વૃંદા કહે છે મારા પતિનું રૂપ લઈ અને મારી સાથે રહ્યો એટલે મારા પતિનું અમરતાનું વરદાન તૂટ્યું અને એનું મૃત્યુ થયું. એ ભલે દેવતા હોય કે સાક્ષાત ભગવાન હોય, કોઈ પણ હોય, એને હું શ્રાપ આપું. આજ વૃંદા શ્રાપ આપે છે કે જેણે મને છેતરી છે, જેણે મારી હારે કપટ કર્યું છે, એને હું શ્રાપ આપું છું કે પથ્થરની મૂર્તિ થઈ જાય. શ્રાપ આપ્યો ને એટલે તરત જ ભગવાન વિષ્ણુ છે ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા અને કીધું કે તારા શ્રાપને હું સ્વીકાર કરું છું. હું પોતે જ તારી હારે કપટ કરવા માટે આવ્યો હતો કારણ કે એને અમરતાનું વરદાન મળી ગયું હતું અને અમરતાનું વરદાન મળ્યું એટલે પોતાની જાતનું અભિમાન આવ્યું હતું ને દેવતાઓને પ્રજાને હેરાન કરતો હતો. આનું મૃત્યુ હોવું જ જોઈએ, નહીતર પ્રજા હેરાન થાય. એટલા માટે એને મારવા માટે મેં તારી હારે કપટ કર્યું છે. પણ તારે તે જે મને શ્રાપ આપ્યો છે એનો હું સ્વીકાર કરું છું કારણ કે એ પણ આગળ એક ઇતિહાસ બનશે. ભગવાનનું આખું
કાંઈક એવું ગોઠવાયેલું હશે કે એમ કહેવાય છે કે વૃંદાને ભગવાન વિષ્ણુ છે એ ચતુર્ભુજ રૂપે એમ કે છે કે હું તારા શ્રાપને તો સ્વીકાર કરું છું, પણ તારા અને મારા લગ્ન પણ થશે, અને એક વખત નહીં, દર વર્ષે આ મૃત્યુલોકના માણસોના લગ્ન થાય એ પહેલા આપણા બંનેના લગ્ન થશે. તારે સાક્ષાત મારી સાથે લગ્ન કરવા પડશે અને તું એવી પવિત્ર હશ, એવું વરદાન ભગવાન આપે છે કે સાંભળી લે વૃંદા, હું તને વચન આપું છું, મેં તારો શ્રાપ તો સ્વીકાર્યો, પરંતુ મેં જે બનાવેલું તુલા નામનું વન છે એ વનની અંદર તું તુલસીના છોડ રૂપે ઉગીશ. તુલસીનો છોડ પેલા હતો નહીં, અહીંયા ભગવાને વરદાન આપ્યા પછી તુલસીનું સર્જન થયું, તુલસીના વૃક્ષનું. અને એમ કીધું કે તારામાં એટલી પવિત્રતા હશે કે તું એવું પવિત્ર વૃક્ષ બનીશ, તુલસી તારું નામ હશે, અને મેં બનાવેલું જે તુલા નામનું વન છે એ વનમાં તું ઉગીશ તુલસીના છોડ રૂપે, અને તારા પાંદડા કોઈ મૃત્યુ થયેલા માણસના મુખમાં મૂકવામાં આવશે ને તો એને સંપૂર્ણપણે મુક્તિ મળી જશે, એને 84 લાખના ફેરા ફરવા નહીં પડે. એ હું તને વરદાન આપું છું, અને દર વર્ષે તારા અને મારા સૌથી પહેલા લગ્ન થશે, એ પણ હું તને વચન આપું છું. એ ભગવાને વચન આપ્યું ને કીધું કે તું તુલસી તરીકે ઉગીશ, એટલે તું તુલસી, અને મારી જે પથ્થરની મૂર્તિ મેં તારા શ્રાપને સ્વીકાર કર્યો એટલે એ મૂર્તિ એ વનની અંદર હશે, અને એ મૂર્તિ એ શ્યામ હશે, કાળા રંગની હશે, એટલે એનું નામ શ્યામ પડશે, અને તુલસી અને શ્યામ કહેવાય છે. અને આપણા બંનેના દર વર્ષે લગ્ન થશે, એ હું તને વરદાન આપું છું. એ કળિયુગમાં લોકો આપણને પૂંજશે. એ ભગવાન વિષ્ણુએ એને વરદાન આપી દીધા પછી સમય વીતતો જાય, અને આ વરદાન આપ્યું એટલે જે જગ્યાએ ભગવાને વન બનાવ્યું હતું આજનું તુલસી શ્યામ, એ જગ્યાએ કાંઈ નહોતું, ખાલી વન હતું. અને એમાં એક જે ચારણ છે દેવા નામનો, એ ભેંસો ચારવા જાય, અને ત્યાં એક કરમદડીનું ઝાડ, અને દિવસ હાથમાં એ દેવો ચારણ પાછો ભેંસો લઈને આવતો હોય એ વખતે ઘટના બની, ઓટોમેટિક નોબત નગારા વાગવા માંડ્યા, આરતીના અવાજ આવવા માંડ્યા કરમદડીના ઝાડની નીચેથી. એટલે આ તો અચંબામાં પામી ગયો, બી ગયો કે આ શું થયું, કોઈ દિન આવી ઘટના બની. એ આ હજારો વર્ષ પછીની વાત છે, આજથી 300 વર્ષ પહેલા આ ઘટના બની કે દેવાચારણને આ નોબત અને નગારાના અવાજ આવ્યા. ત્યારે તુલસી શ્યામનું કોઈ મહત્વ નહોતું, કોઈ મંદિર નહોતું. એ જગ્યાએ ભગવાન તો માત્ર મૂર્તિ બનીને હમાઈ ગયા હતા આ વૃંદાના શ્રાપને કારણે. અને વૃંદા હતી આ તુલા નામના વનમાં તુલસી તરીકે ઉગી ગયા હતા. પછી વર્ષો વયા ગયા, અને પછી ભગવાન કૃષ્ણ પણ અવતાર લઈને આવ્યા. વચ્ચે આ હું તમને વાત કરું છું. હવે કહાની છે એ બહુ સરસ આવે છે કે ભગવાન કૃષ્ણ અવતાર લઈને આવ્યા પછી રૂક્ષ્મણી અને ભગવાન કૃષ્ણ આ વનમાં આવેલા. શું કામ? ભગવાન કૃષ્ણ એકવાર પોતાના મહેલમાં બેઠા બેઠા રૂક્ષ્મણીને વાત કરે છે, આ વૃંદાની, અને એની પોતાની વાત કરે છે કે આવી રીતે આખી ઘટના બની હતી, જાલંધરને અમે આવી રીતે માર્યો હતો, અને ત્યાં તુલા નામનું એ વન છે, ત્યાં મારી મૂર્તિ પણ છે, અને વૃંદા છે એ તુલસી તરીકે એક વૃક્ષ તરીકે એક છોડ તરીકે ઉગી છે. અને ત્યારે રૂક્ષ્મણી કહે છે કે પ્રભુ આપ એકવાર એ વન મને જોવા માટે લઈ જાઓ, મારે એ વન જોવું છે. અને ત્યારે માતાજીને રૂક્ષ્મણીને એ વન બતાવવા માટે ભગવાન કૃષ્ણ આ તુલા નામના વનમાં જ્યારે લાવે છે ત્યારે ત્યાં ખૂબ ગમી જાય છે અને રહે છે. માં રૂક્ષ્મણી પોતે રોટલા બનાવે અને ખાઈ પીને આનંદ કરે. એમાં એક દિવસ ઘટના એવી બની
માં રૂક્ષ્મણીને ખૂબ થાક લાગ્યો છે અને બરાબર એ રોટલા ઘડે છે અને રોટલા ઘડે છે એમાં ભગવાન કૃષ્ણ રૂક્ષ્મણીજીને એમ કહે છે કે જરાક પાણી ગરમ કરી દો ને, કે પાણી ગરમ કરી દો ને. અને રૂક્ષ્મણીને ખૂબ રીહ ચડી, આમ ક્રોધ આવી ગયો કે એક તો રોટલા કરું છું, તાવડી માંડ તપી છે આ જંગલમાં, અને તમારે અત્યારે ગરમ પાણી જોઈશ. અને ત્યારે એ રૂક્ષ્મણીને બેને વાદ વિવાદ થાય છે. ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીને વાદ વિવાદ થાય અને ભગવાન કૃષ્ણ કહે છે ગમે એમ થાય મને ગરમ પાણી કરી દો. એટલે હાથમાં એ જે લોટનો પીંડો હતો રોટલો બનાવવા માટે એ લઈને ગળગળતી દોટ મૂકીને હામો જે ડુંગરો છે એની ઉપર રૂક્ષ્મણી ચડી ગયા કે હવે તમારી હારે ન રહેવાય. એ રૂક્ષ્મણી ચડી જાય છે. આ આખી ઘટના છે સ્કંદ પુરાણમાં લખવામાં આવી છે, કદાચ હું ન ભૂલતો હોઉં તો. સ્કંદ પુરાણમાં આનો આખો મહિમા છે. અને રૂક્ષ્મણી છે એ પોતે હાથમાં લોટનો એ ગળિયો રહી ગયો છે, ગોળ લોટનો લાડવો હાથમાં રહી ગયો અને ગળગળતી દોટ મૂકીને ડુંગરા ઉપર ચડી ગયા, ન્યા જઈને ઊભા રહી ગયા. એટલે આજે જે રૂક્ષ્મણી જે મંદિર છે ડુંગરાની ઉપર તુલસી શ્યામમાં, એનો આખો ઇતિહાસ આવો છે. ગરમ પાણી નહોતું કરવું અને રોટલા કરવાતા, અને જો ગરમ પાણી કરે તો તાવડી ઉતારવી પડે ને તાવડી ઠરી જાય અને પાછી તાવડીને તપાવવા માટે સમય લાગે. એટલે રૂક્ષ્મણીજી થાકી ગયા હતા અને ક્રોધિત થઈ અને ત્યાંથી ગળગળતી દોટ મૂકીને ધાર ઉપર ચડી ગયા અને ત્યાં જઈને હાથમાં લોટનો એ પીંડો રહી ગયો અને ઊભા રહી ગયા. એટલે ત્યાં આજે રૂક્ષ્મણી માતાજીનું મંદિર ત્યાં છે અને એ મૂર્તિની હાથમાં લોટનો લાડવો છે. એ આખી મૂર્તિ બની ગયા હતા ત્યાં જઈને. એ પોતે જ મૂર્તિ હાલમાં જે છે એ જ મૂર્તિ આટલા વર્ષો જૂની. અને પછી ભગવાન કૃષ્ણને એમ લાગ્યું કે હવે ગરમ પાણી તો થશે નહીં, એટલે પોતાની શક્તિ દ્વારા જે આજના જે ગરમ પાણીના કુંડ છે એ ભગવાન કૃષ્ણએ પોતે પોતાની શક્તિ દ્વારા ગરમ પાણીના કુંડનું સર્જન કર્યું. એને પોતાને ગરમ પાણી જોઈતું હતું એટલા માટે, એટલે આવડો મોટો આખો જબરદસ્ત ઇતિહાસ બન્યો કે ગરમ પાણીના કુંડ આજે પણ છે, ત્યાં છલકાય છે. ગમે ત્યારે એ પાણી અડો તો એ ગરમ જ હોય, ગમે એવો શિયાળો ભલે ને હોય, પણ એ ગરમ પાણીના કુંડ એ ભગવાન કૃષ્ણએ પોતે જ એનું સર્જન કર્યું. ગરમ પાણીના સર્જન કર્યા પછી વર્ષો વીતી ગયા અને કળિયુગનો સમય આવ્યો અને આજથી 300 વર્ષ પહેલા ઈ દેવા નામનો ચારણની હારે આ ઘટના બની. કરમદડીના વૃક્ષની નીચે ઈ નોબત અને નગારાના અવાજ સંભળાણા. ઈ પોતે બી પણ ગયો કે આ બધું શું થયું, બેભાન અવસ્થામાં થઈ ગયો. ભાનમાં આવ્યા પછી નેહડે જાય છે અને ઈ મીંઢા નામનો એનો નેહ હતો તુલસી શ્યામની બાજુમાં. ઈ મીંઢા નામનો નેહ અને ત્યાંથી દેવોચારણ, સત્યો દેવોચારણ કહેવાય, ઈ ભેંસો લઈને આવતો. એની હારે એક દિવસ નહીં પણ 22 દિવસ સુધી આવી ઘટનાઓ બની. દરરોજ નગારા અને નોબતની આરતીનો અવાજ આવે. અને પછી એકવાર પોતાને ધારી બાજુ જે સરસઈ નામનું ગામ છે ત્યાં જવાનું થયું. ત્યાં એક હરિદાસ કરીને મહારાજ જે પોતે માત્ર દૂધ જ પીવે, અન્નજળ લે નહીં, ખાલી દૂધ ઉપર જીવતા, એટલે એને દૂધાધારી બાપુ કહેતા બધા. એનું નામ હરિદાસ બાપુ પણ દૂધાધારી સંત કહેવાતા. એને આ દેવોચારણ મળ્યો અને કીધું બાપુ મારી હારે આવી ઘટના બને છે, તમે આવો ને કંઈક જુઓ, તમારી ભક્તિથી કંઈક આપણને ખબર પડે કે આ ભૂત થાય છે કે શું છે. મારી હારે આવું કોઈ બન્યું નથી પણ 22 દિવસથી આ બન્યું છે. અને દૂધાધારી સંત આ દેવાચારણની સાથે આ જે કરમદડીના ઝાડ પાસે આવે છે અને આખી ઘટના જોઈ. એટલે આ દૂધાધારી સંત તો ભાઈ ભક્તિવાળો હતો, તપસ્યાવાળો સંત. અને ત્યાં ને ત્યાં પલાઠી વાળીને તપસ્યામાં બેહી ગયો અને કીધું કે તમે જે કોઈ હોય તે, ગમે એ શક્તિ કામ કરતી હોય, ભૂત હોય તોય ભલે ને ભગવાન હોય તોય ભલે,
જ્યાં સુધી મને જવાબ નહીં આપો ત્યાં સુધી હવે હું દૂધ ઉપર જીવું છું. એ દૂધ હવે હું નહીં પીવું. કાં તો મારા પ્રાણ છોડીશ ને કાં જાણીશ કે અહીંયા શું છે. અને તપસ્યામાં બેહી ગયા પછી એક અઠવાડિયાનો સમય વયો ગયો ને અઠવાડિયે ઈ દુદાધારી સંતને તપસ્યામાં બેઠા બેઠા ઊંઘ આવી. અને ઊંઘની અંદર સપનું આવ્યું અને સપનામાં ભગવાન નારાયણ પોતે આવ્યા અને એને આખી વાત કરી કે વૃંદા અને જે ભગવાન વિષ્ણુ છે જાલંધરને મારવા માટે આવી આખી ઘટના બની હતી. વૃંદા આજે અહીંયા તુલસીના છોડ તરીકે છે અને આ કરમદલીનું જે ઝાડ છે ને એની નીચે મારી ઈ શ્યામ વર્ણની મૂર્તિ છે. તમારા જેવા સંત અહીંયા આવ્યા હોય તો એને તમારે પ્રગટ કરવું જોઈએ. લોકોને ખબર નથી. આ તો હું શ્રાપિત થઈને અહીંયા હમાણેલો છું. તમે હવે બહાર કાઢો. અને મારું જે વચન મેં વૃંદાને આપ્યું છે કે સૌથી પહેલો હું તારી હારે પરણીશ, એ રિવાજને હવે તમારે શરૂ કરવાનો છે. વચન મારા તમારે પાળવાના છે. એ દુદાધારી સંતને ભગવાન કૃષ્ણએ સાક્ષાત એ સપનામાં આવીને બધી વાત કરી અને પછી એમ કે છે કે જે દીવનો નગર શેઠ વાણિયો છે રાયચંદ, એને હું કહું છું, એને સપને જાઉં છું, એ અહીંયા આવશે અને તમારી મદદ કરશે. તમે આ ધામને વિકસાવજો. પછી દુદાધારી સંતની ઊંઘ ઉડી, તપસ્યા તૂટી અને એક બાજુ એ વાણિયાના સપને, દીવના વાણિયાના સપને ભગવાને જઈને કીધું કે તું વર્ષોથી મને પ્રાર્થના કરી છો કે એક દીકરો આપો. તારી 60 વર્ષની ઉંમર થઈ છે વાણિયા, હું તને દીકરો આપું, પણ એના બદલે દુદાધારી સંત પાસે જા અને ઈ કે એમ કરજે. અને વાણિયો અહીંયા સંત પાસે આવ્યો અને સંતે કીધું કે અહીંયા ખોદો અને ભગવાન શ્યામની મૂર્તિને પ્રગટ કરો. એ મૂર્તિને પ્રગટ કર્યા પછી એ વાણિયાએ એ મંદિર બંધાવી દીધું અને તુલસી અને ભગવાન શ્યામના વિવાહ પણ કરાવ્યા. સર્વપ્રથમ વિવાહ થયા આજથી 300 વર્ષ પહેલા. તુલસી અને શ્યામના વિવાહ પણ થયા. એ મંદિર પણ બંધાણું અને વાણિયાએ માં રૂક્ષ્મણીનું મંદિર પણ બંધાવી દીધું. જે ઉપર છે, હાથમાં લોટનો પીંડો લઈને માતાજી ઊભા છે, એ મંદિર પણ એ વાણિયાએ બંધાવી દીધું. ગરમ પાણીના કુંડ પણ બંધાવી દીધા. અને ત્યાર પછી આખો સમય એવો ગયો. દુદાધારી બાપુ ત્યાં રહ્યા અને ભગવાનની પૂજા આરતી કરી જીવ્યા ત્યાં સુધી પહેલા મહંત એ દુદાધારી બાપુ હતા. એવી રીતે આ તુલસી શ્યામનો કંઈક ઇતિહાસ છે. ઘણી બધી લોક વાર્તાઓ પણ આપણને મળતી હોય છે, પણ મૂળ ઇતિહાસ જો જોઈએ તો ઇતિહાસ અને અમુક રહસ્ય અને અમુક જે પુરાણો છે એ બધી વાતોને આપણે ભેગી કરીને આ તુલસી શ્યામના ઇતિહાસનું વર્ણન કર્યું છે. ગરમ પાણીના કુંડ છે એનું કારણ શું છે? માતાજી ઉપર બેઠા છે એના હાથમાં લોટનો પીંડો છે એનું કારણ શું છે? આ તુલસી અને શ્યામ શા માટે કહેવાય છે અને એના લગ્ન દર વર્ષે શા માટે થાય છે? તો આ ભગવાન કૃષ્ણએ વૃંદાને વરદાન આપ્યું હતું કે દર વર્ષે હવની પહેલા હું તને પરણીશ. એ વરદાન પણ આજે પણ આપણે 300 વર્ષથી આ તુલસી વિવાહ ગામડે ગામડે થાય છે. એ પણ આપણે જોયું. આવો કંઈક હતો આ તુલસી અને શ્યામનો ઇતિહાસ. તો જરૂરથી તુલસી શ્યામ જાજો. ત્યાં અન્નક્ષેત્ર શરૂ છે, ત્યાં તમામ સુવિધાઓ છે. જાજો, માં રૂક્ષ્મણીના દર્શન કરજો, ગરમ પાણીના કુંડના દર્શન કરજો, તુલસી અને શ્યામના શ્યામ સુંદર ભગવાનના દર્શન કરજો. અને હવે પછી આપણે મળીએ છીએ આગળના ઇતિહાસમાં. ત્યાં સુધી આપને અને આપના પરિવારને જય માતાજી, જય જોગમાયા.